માટે આધુનિકીકરણનો વધુ એક સૂરજ ઉગવા જઈ રહ્યો છે। દેશની પ્રથમ ટ્રેન આગામી થોડા દિવસમાં લોન્ચ થશે, જે એલએનજી અને ડીઝલ સાથે રેલવે પટરી પર દોડશે। આ ટ્રેનમાં 60% ડીઝલ અને 40% એલએનજીનો ઉપયોગ થાય છે। ટ્રેન અમદાવાદ ડિવિઝનથી ચલાવવામાં આવશે। આ ટ્રેનથી કોસ્ટમાં 70% જેટલો ફરક પડશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે। સાબરમતી રેલવે યુનિટમાં એન્જિન तैयार કરવામાં આવ્યું છે। ये डीजल पर चलती हैं, लेकिन अभी जो मॉडिफिकेशन हमने इसके अंदर किया है उसमें डीजल और एलएनजी दोनों के ऊपर ही हाइब्रिड मोड में चल सकती है। यूजुअली जब गाड़ी चलती है तो डीजल 100% यूज होता है, लेकिन ये हाइब्रिड मोड में चलाने से फायदा ये हो रहा है कि इसमें डीजल 60% और एलएनजी 40%, यानी कि इस रेशियो में हाइब्रिड मोड में हमारे डीपीसी चलती है। तो अगर फैसिलिटीज वाइज देखें तो उसमें अमृत भारत में और वंदे भारत में या राजधानी में कोई डिफरेंस नहीं रहेगा। दोनों साइड इंजन होता है, तो रिवर्सल कहीं हो, स्टंटिंग कहीं हो तो उसको करने की जरूरत नहीं पड़ेगी, तो इफेक्टिवनेस बहुत ज़्यादा हो जाता है उसका। ये ट्रेनों, ये 3 तरह के कॉन्सेप्ट को डेवलप करके पूरे इंडिया में नए ट्रेनों को प्रोड्यूस किया जा रहा है। उसी में इसका प्रोलिफरेशन हर समय एज पर रिक्वायरमेंट, एज पर डिमांड और एज पर अवेलेबिलिटी वो जैसे जैसे प्रोड्यूस होता है इंडिया कंट्री के डिफरेंट कॉर्नर में इसको लगाया जाता है। एक समय હતો કે રેલવેની પટરી ઉપર મેમુ ટ્રેન ચાલતી હતી। જો સસ્તી મુસાફરી તમારે કરવી છે તો એ જ ટ્રેનમાં તમે મુસાફરી કરી શકો છો, પરંતુ હવે રેલવે વિભાગ દ્વારા અમૃત ભારત ટ્રેન જે છે તે લોન્ચ કરવામાં આવી છે ને ગુજરાતને પ્રથમ આ ટ્રેન મળી છે અને તેમાં અત્યાધુનિક સુવિધા સાથેની અને આરામદાયક મુસાફરી કરી શકાય તે પ્રમાણેની વ્યવસ્થાઓ છે તે અહીં ઊભી કરવામાં આવી છે। સામાન્ય રીતે જો તમારે સસ્તી મુસાફરી કરવી છે તો જે પહેલા ટ્રેન ચાલતી હતી અને તેવી ટ્રેનો જે છે તેમાં તમારે મુસાફરી જે છે તે કરવી પડતી હતી। દ્રશ્યોમાં આપને બતાડવા માંગીશ કે આ જે દ્રશ્યોમાં દેખાઈ રહી છે મુજબની જે જૂની ટ્રેનો છે ને તેમાં મુસાફરી કરવા માટે થઈ અને આપણે મજબૂર હતા, પરંતુ હવે સુવિધામાં વધારો થયો છે। જેમ જેમ સમય વીતતો ગયો છે તેમ તેમ ટેકનોલોજી વધી રહી છે અને આ અમૃત ભારત ટ્રેન જે છે તે ગુજરાતને મળી છે। અત્યાર સુધી 30 ટ્રેનો જે છે તે દેશના અલગ અલગ રાજ્યોમાં ચાલી રહી છે અને ગુજરાતને આ પ્રથમ ટ્રેન જે છે તે મળી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।